નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા આજના એક નવા ટીચ ન્યૂઝ ગુજ્જુ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાની છે આજના તાજા સમાચારનો વિશે। તો કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો, હવે ક્યાં કેટલો વરસાદ પડશે, અને બીજા સમાચાર 35 તાલુકામાં વરસાદ નોંધાયો અને આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી। ગુજરાત આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા, કમોસમી વરસાદ 11 મોટું નુકસાન। તો આજના પહેલા સમાચારની વાત કરીએ તો 35 તાલુકામાં વરસાદ નોંધાયો। તો ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તો આજના વિડીયોમાં બતાવીશું। ગુજરાતમાં વરસાદ માહોલ અને વરસાદની આગાહી વચ્ચે આજે પણ ઘણા વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા હતા। દરમિયાન આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધી વરસેલા વરસાદની આંકડા સામે આવ્યા છે કે આજના દિવસમાં 12 કલાક રાજ્ય 35 વરસાદ નોંધાયો છે, જેમાં 160 કિલોમીટર સુધી વરસાદ પડ્યો। ભાવનગરમાં, મહુવા અને ભરૂચમાં સૌથી વધારે વરસાદ આવ્યો છે। અને બીજા સમાચારની વાત કરીએ તો આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે। વાવાઝોડા જેવી સ્થિતિ સર્જી છે અને 3 વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પવનની ઝડપ 50 થી 60 કિમી પ્રતિ કલાક સુધી જોવા મળી છે। અને આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને હવે 7 જિલ્લામાં એલર્ટ છે। અને ત્રીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા। આ વર્ષે કેરળ ચોમાસું વહેલા આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને જોતા ગુજરાત 15 જૂન વહેલા ચોમાસું બેસી જાય છે એવી શક્યતા છે। હવામાન વિભાગે આ વર્ષે રાજ્યમાં સરેરાશ 114% વરસાદ અનુમાન વ્યક્ત કર્યું છે। નોંધીએ છે ગુજરાત છેલ્લા 3 વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું આવ્યું છે। આ વર્ષે પણ સામાન્ય કરતાં સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદ 11નું મોટું નુકસાન। કચ્છમાં પડેલા કમોસમી વરસાદ કચ્છના નાના રણમાં 11નું મોટું નુકસાન। રણના દર વર્ષે 30 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે। આવેલા માહિતી અનુસાર કમોસમી વરસાદ 4 લાખ ટન મીઠું અઠવાડિયે વરસાદ કારણે મીઠાના પાટા મીઠું ખેંચવામાં કારીગર અટકી ગયા છે। પાણી ભરવાના મીઠું ઉપાડવા માટે રણમાં સુધી જઈ શકતા નથી। તો આવા જ વિડીયો માટે ટીચ ન્યૂઝ ગુજ્જુને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।